ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारहवां श्लोक। श्री भगवानुवाच तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरो ग्रीवम् धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वम् दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारि व्रते स्थितः
योगी नियतमानसः शान्तिं निर्वाण परमाम् मत्संस्थामधिगच्छति। આ શ્લોકમાં ભગવાન ધ્યાન સાધનાનું ફળ દર્શાવે છે. શાંતિમ નિર્વાણ પરમામ મત્સંસ્થા મધિગચ્છતિ. યોગમ યુંજન, આ પ્રમાણે યોગ કરી, યોગ સાધના કરી નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ, પરમ શાંતિને આ યોગી પ્રાપ્ત કરે છે. ભગવાને યોગ સાધનાનું નિરૂપણ કરતા કરતા વચ્ચે યોગ સાધનાના ફળનું નિરૂપણ કર્યું. ગયા વખતે આપણે વિચાર કર્યો કે શા માટે ભગવાને એવું કર્યું, જેથી કરીને સાધકને ખ્યાલ આવે કે મારે ક્યાં પહોંચવાનું છે. ઉપનિષદ કહેશે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ જે પથ જે છે ક્ષુરસ્ય ધારા, તલવારની ધાર પર, છરાની ધાર પર ચાલવા જેવો પથ છે. આવું કહી અને આપણને શ્રુતિ માતા કહેશે કે આ સાધનામાં અત્યંત સજાગતાની આવશ્યકતા છે. અનેક વખત આપણે આ વાક્ય સાંભળેલું છે, સાવધાની એ જ સાધના છે. નિરંતર સાવધાનતા, અવધાન, જાગૃતિ એ આ સાધનાનું એક મુખ્ય અંગ છે. જે સાવધાનીના પરિણામે સાધક બીજે ક્યાંય પણ અટવાઈ ન જાય, યથાર્થ રૂપે પોતાના લક્ષ્યને ઓળખે અને લક્ષ્યની એ સિદ્ધિ કરે, તો પ્રારંભથી અંત સુધી જાગૃતિની આવશ્યકતા છે. જાગૃતિ વ્યવહારમાં, જાગૃતિ વિષય ગ્રહણમાં, જાગૃતિ સંબંધો બાંધવામાં, નિભાવવામાં, જાગૃતિ મારા આંતરિક મનના પ્રવાહો પ્રત્યે, વૃત્તિઓ પ્રત્યે, એના જે કંઈ પણ આવેશો છે એના પ્રત્યે, મારી બુદ્ધિની વિચારધારા પ્રત્યે, આ બધા પ્રત્યે જાગૃતિની આવશ્યકતા છે. અનેક વખત આપણે એ પણ જોયેલું છે, કર્મયોગ, ભક્તિ, અષ્ટાંગ યોગ કે કોઈ પણ સાધન જ્યારે સાધક કરે, જો એની સાથે સાથે એ આંતર નિરીક્ષણ ના કરે, પોતાના જીવનને સાથે સાથે પોતાના જ્ઞાનની સાથે મૂલવતો ના રહે, તો એની એટલી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. જરૂર કોઈ પુણ્યની પ્રાપ્તિ એને થવાની છે. આ પથે કરેલું કંઈ પણ ક્યારેય નિરર્થક જતું નથી, નિષ્ફળ જતું નથી. પુણ્યની પ્રાપ્તિ જરૂર થશે, પરંતુ જે સાધના પથમાં જે પ્રગતિ થવી જોઈએ, ઉન્નતિ થવી જોઈએ,
એનું ફળ જે જીવનમાં પ્રતિફલિત થવું જોઈએ, એ ફળ આંતરનિરીક્ષણ વગર ક્યારેય પણ સંભવ બનતું નથી. અને આંતરનિરીક્ષણ ત્યારે જ સંભવ બને જ્યારે હું પોતે સજાગ હોઉં, મારા મનની વૃત્તિઓ પ્રત્યે, બુદ્ધિની વિચારધારા પ્રત્યે, મારા વ્યવહાર પ્રત્યે, આ સર્વ પ્રત્યે હું સજાગ રહું, તો જ ધીમે ધીમે મારા જીવનમાં, મારા વ્યક્તિત્વમાં આમૂલાગ્ર પરિવર્તન આવવું સંભવ બને. અને એ રીતે સાધના પથે અગ્રેસર થતા થતા હું મારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકું. શાસ્ત્રમાં અનેક જગ્યાએ અંતિમ ફળનું વચમાં નિરૂપણ કરી દેવામાં આવે છે કે જેથી કરીને એ પથ પર ચાલનારને ખ્યાલ આવે કે મારે ક્યાં સુધી પહોંચવાનું છે, હું વચ્ચે તો ક્યાંય અટકી ગયેલો નથી, એ પ્રમાણે જોઈ શકે. એટલા માટે આવું નિરૂપણ થતું હોય છે. તો આ શ્લોકમાં પણ ભગવાને કહ્યું કે એ આ ફળને પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? યુંજન નૈવમ સદાત્માનમ. એવમ યુંજન, ભગવાન શબ્દ વાપરે છે એવમ, આ પ્રમાણે. આ પ્રમાણેનો અર્થ થાય જે પણ સૂચનાઓ ભગવાને આગળ આપી. કઈ સૂચનાઓ ભગવાને આગળ આપેલી છે? તો કે શુદ્ધ સ્થાન, આસન, શરીર સ્થિતિ, મનની સ્થિતિ, ભયથી મુક્ત રહેવું, આ બધી સૂચનાઓ જે ભગવાને આગળ આપી એને સામે રાખી અને યુંજન આત્માનમ, આ પ્રમાણે જે આત્માનું અનુસંધાન કરે છે, ધ્યાન કરી અને જે આ પ્રમાણે આત્માની સાથે જોડાણ કરે છે. જોડાણ કરવું એનો અર્થ આત્મચિંતન કરવું. એવમ આત્માનમ યુંજન, પણ ક્યારે? ભગવાન શબ્દ વાપરે છે સદા, હંમેશા, નિરંતર. નિરંતર આત્માનમ યુંજન, હંમેશા, નિરંતર આ પ્રમાણે અનુસંધાન કરીને પરમાત્મ તત્વ સાથે આ પ્રમાણેનો યોગ સાધીને. ભગવાન અનેક વખત નિત્ય શબ્દ વાપરે છે, સદા શબ્દ વાપરે છે. તો જ્યારે પણ આવા શબ્દ વાપરવામાં આવે, ભગવાન બતાવે છે કે આ સાધનાને કેઝ્યુઅલી લેવી નહીં, એના પ્રત્યે સિરિયસ થવું જરૂરી છે. સદા આત્માનમ યુંજન, આ કાર્ય રોજ રોજ કરવાનું કાર્ય છે. પણ રોજ રોજ ફરી 5 મિનિટ નહીં તો 5 મિનિટ કરીને પણ શું કે અમે તો રોજ કરીએ છીએ, એવું નથી. જ્યારે કહેવામાં આવે એનો અર્થ છે જેટલો પણ સમય આમાં લગાવી શકો લગાવો. કર્તવ્યનું પાલન કર્યા પછી, જવાબદારી નિભાવ્યા પછી જે પણ સમય મળે એ સમય આમાં લગાવો. જરૂર જે બ્રહ્મચારી સંન્યાસી છે એના માટે તો સદાનો અર્થ થાય નિરંતર આમાં લાગી રહેવું. એણે જીવન જ એના માટે સમર્પણ કરેલું છે. એના માટે તો ભગવત કપડાં ધારણ કરેલા છે, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે. તો એવા સાધકોને માટે તો સદાનો અર્થ થાય છે હંમેશા નિરંતર લાગી રહેવું. સવારથી સાંજ સુધી આ સુક્તે રામૃતમ કાલમ નયેત વેદાંત ચિંતયા, સતત વેદાંત ચિંતનમાં લાગી રહેવાનું છે. એટલા માટે મહાપુરુષો કહેતા હોય છે કે જે સાધુ બનેલા છે એમણે નિત્ય પ્રતિ 10 થી 12 કલાક સાધન કરવું જોઈએ. સાધન ભજનમાં આટલો સમય વિતાવવો જોઈએ. એટલો સમય પોતાના સાધન ભજનમાં વિતાવે તો જ એને સમાજ તરફથી ભિક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે.
તો જ એને એ અન્ન ગ્રહણ કરવાનો અધિકાર છે. જેમ ગૃહસ્થ જે છે એ ધન કમાય છે, 8 કલાક 10 કલાક એની પાછળ કાઢે છે. એવી રીતે જે બ્રહ્મચારી સંન્યાસી છે એના માટે પણ મહાપુરુષો કહે છે કે એવા સાધકે પણ પોતાના જીવનમાં 8 થી 10 કલાક કે 12 કલાક પોતાના સાધન ભજનમાં વિતાવવાનું હોય. જેના માટે જીવન સમર્પણ કર્યું છે એટલો સમય એના માટે આપવાનો હોય. તો એ બધાને સામે રાખી સદા શબ્દ વપરાય છે, નિરંતર શબ્દ વપરાય છે. પણ જે એ પ્રમાણે જીવન સમર્પિત નથી થયું, જે ગ્રસ્થાશ્રમમાં છે, જેને બીજા કર્તવ્યો વ્યવહારો પણ નિભાવવાના છે, એમના માટે સદાનો અર્થ થાય કે વ્યર્થ વ્યવહારો છોડી રોજ રોજ જેટલો સમય આની પાછળ આપી શકાય આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને સાથે સાથે આપણી પરંપરામાં એક જીવનની વ્યવસ્થા બતાવવામાં આવે છે. એટલા માટે જ મનુષ્યના 100 વર્ષના જીવનને 4 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ. તો એ 4 વિભાગમાં જે વહેંચેલું છે એની પાછળ પણ પ્રયોજન આ જ રહેલું છે કે મનુષ્ય એના પરમ ધ્યેયને પ્રાપ્ત કરે. તો ગૃહસ્થાશ્રમમાં છે કર્તવ્ય છે એ તો નિભાવવાના છે. ક્યારેય પણ કર્તવ્યથી ચ્યુતિ, ધર્મથી ચ્યુતિને ક્યારેય પણ પોષવામાં આવતી નથી. સર્વપ્રથમ પોતાનું કર્તવ્ય નિભાવો અને કર્તવ્ય નિભાવતા જે પણ સમય બચે એ સમયને આમાં લગાવવા પ્રયત્ન કરો. બાકીના સમયને વ્યર્થ વ્યવહારોમાં વેડફી ના નાખો. જેટલો પણ જ્યાંથી પણ બચાવી શકાય ત્યાંથી સમયને બચાવવો જોઈએ. વ્યર્થ વ્યવહારો, વ્યર્થ વદન, ખાલી ગપાટા હાંકવા, ખાલી ઘૂમતા રહેવું, ખાલી કોઈને ત્યાં બેસવા જવું, ખાલી ત્યાં વાતોના વડા કરતા રહેવું, આ બધા કેવા છે તો કે સમયની બરબાદી છે. જેટલો સમય મળે ક્ષણે ક્ષણ આમાં વાપરતા શીખવું જોઈએ. અને ગૃહસ્થાશ્રમમાં પણ એવા પ્રકારે જીવનની યોજના બનાવીએ કે જેથી કરીને અમુક સમય પછી હું નિવૃત્ત થઈ શકું અને વધારે ને વધારે સમય આમાં હું આપી શકું. એટલા માટે ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ કહેવામાં આવે છે. તો કમસે કમ 50 વર્ષ નહીં તો 58 વર્ષ નહીં તો કદાચ સરકાર બીજા 2 આપી દે તો પણ 60 વર્ષ પછી 2 વર્ષ એક્સટેન્શન મળી જાય અને લઈ લેવામાં આવે તો પણ કંઈ વાંધો નહીં. વાનપ્રસ્થ આશ્રમ કમસે કમ 60 વર્ષ પછી સ્વીકારવાનો હોય. ઘર-બાર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં રહીને આપણને નિવૃત્ત થતા, અલિપ્ત થતા આપણને આવડવું જોઈએ. ઘરમાં રહેવા છતાં પણ હું જલકમલવત રહું. જવાબદારીઓ બાળકોને સોંપું, વ્યવહારો બાળકોને સોંપું. આમ તો શાસ્ત્રએ 100 વર્ષને વિભાજિત કરેલા છે, પણ એ સદી તો કોઈક જ ફટકારે, મોટા ભાગે તો 70-80માં બધું પતી જતું હોય છે. માટે હવે 25 નહીં ગણવાની. શું ગણવાનું? 20 ગણવાની. બરાબર. પહેલા 20 વર્ષ, બીજા 20 વર્ષ 40, પછી 60 અને 80. તો કમસે કમ 60 વર્ષ પછી તો ધીમે ધીમે બધું સમેટવાનું શરૂ કરવું જોઈએ. આમ તો પહેલા શરૂ કરવું જોઈએ, પણ ના થાય તો કમસે કમ 60 વર્ષે શરૂ કરશો ત્યારે માંડ બીજા 2-3 વર્ષમાં બધું સમેટાઈ રહેશે. અને એ પછીનો સમય, મોટા ભાગનો સમય ભગવત ધ્યાન, જપ, ચિંતન, વેદાંત ચિંતન, સત્સંગ, સદવાંચન આ બધામાં વ્યતીત કરવો જોઈએ. પોતાના જીવન સામે થોડું જોવાનું છે. કેટલી મેં પ્રગતિ કરી. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, મુમુક્ષુત્વ આપ્યો, મહાપુરુષ સંશ્રય આપ્યો, સત્સંગ કરાવ્યો, હું ક્યાં પહોંચેલો છું? અત્યારે જ્યાં છું અને હજુ મારે જ્યાં પહોંચવાનું છે કેટલું અંતર છે? એ અંતર હવે કેવી રીતે હું એ અંતરને કાપું કે જેથી કરીને હું ત્યાં પહોંચી શકું? યમરાજા બોલાવે એની પહેલા હું ત્યાં પહોંચી ગયેલો હોઉં. તો જીવનમાં એક યોજના બનાવવાની હોય અને એ રીતે જીવનની જે પાછળની અવસ્થા છે એમાં સદા આત્માનમ એવમ યુંજન,
નિરંતર આ પ્રમાણે આત્માનુસંધાન કરતા કરતા. તો સદા શબ્દનો અર્થ બહુ વિવેકપૂર્વક જીવનમાં સમજી લેવો જોઈએ. સદા શબ્દ ભગવાન વાપરે છે એનો અર્થ જ છે કોઈ બારી ખુલ્લી રાખતા નથી. જેટલો સમય લગાવો એટલો સમય ઓછો છે. ક્ષણે ક્ષણ એમાં લગાવવા માટે કહેવામાં આવે છે. અમુક સમય પછી, અમુક ઉંમર પછી જીવનને એ રીતે જ ગોઠવવાનું હોય કે હું બધેથી નિવૃત્ત થઉં. ઇન્દ્રિયો શાંત થયેલી હોય, મન બીજે બધેથી નિવૃત્ત થયેલું હોય, ધીમે ધીમે મનમાં અનાસક્તિ પ્રાપ્ત થાય. નહીં તો ધીમે ધીમે શું થાય કે આપણને મૂળ કરતા વ્યાજ વધારે ખેંચવા લાગે અને તો પછી છેલ્લી વીસી પણ શેમાં જતી રહે? બધી એમાં ને એમાં જ પૂરી થઈ જાય. જરૂર પરિવારમાં રહીએ, પરિવારમાં દરેક પ્રત્યે સ્નેહ હોય, પ્રેમ હોય. બાળકોને પ્યાર કરીએ, બાળકોના બાળકોને પણ પ્યાર કરીએ, ગોદમાં બેસાડીએ, બધું જ કરીએ, વાલ કરીએ. પરંતુ અંદરથી હું કેવો હોઉં? અલિપ્ત હોય, અસંગ હોઉં. જે મારે સાધન ભજન કરવાના છે હું મારા સમયે એ કરી લઉં. કદાચ મને કર્તવ્ય રૂપે સોંપવામાં આવ્યું હોય, દીકરોને વહુ કે હવે બાપા આને જરા સાચવો કે બા આને જરા સાચવવાના, બંને નોકરીએ જાય, બરાબર સાચવીએ, એની સામે પણ ના નહીં. પણ એમાંથી પણ ક્યાંકથી ને ક્યાંકથી સમય આપણા માટે કાઢી લેવાનો હોય. સવારે વહેલા ઉઠીને કે રાત્રે જાગીને કે ગમે ત્યારે ભગવાને 24 કલાકના 24 હીરાઓ આપેલા છે. એ બહુ મહામૂલા હીરા છે, બહુમૂલ્ય હીરા છે. ક્યાંકથી ને ક્યાંકથી કલાક, 2 કલાક, 4 કલાક એ સ્થિતિમાં પણ કાઢી અને સાધન ભજનમાં લગાવવા જોઈએ. બાકી માત્ર સાંભળતા રહેવાથી કંઈ થતું નથી. સાંભળેલું જે છે એને ફરી પાછું વાગોડવું પડે છે. જેમ ગાય જે છે એ ખાધા પછી અંદર મોઢામાં ફરી પાછી એ જુવારી કરતી રહે, એવી રીતે સાધકે પણ જે સાંભળેલું જે છે એનું ફરી ફરી આલોડન કરવું પડે, ફરી ફરી જીવનમાં એને જોતા શીખવું પડે. મારા જ્ઞાન અને મારા વ્યવહારની વચ્ચે જે અંતર જે છે, જે ગેપ જે છે એને હું હટાવું ત્યારે જ હટાવી શકું જ્યારે આ પ્રમાણે ફરી ફરીને ચિંતન, પુનઃ ચિંતન જો થતું રહે તો એ પ્રમાણે પ્રગતિ થાય. એટલે ભગવાન કહે છે સદા યુંજન, હંમેશા આ પ્રમાણે યોગ કરતા કરતા. નિયત માનસઃ યોગી. ભગવાન એને યોગી શબ્દથી કહે છે. સ્વાભાવિક છે, જે સદા ધ્યાન કરે છે એ કેવો કહેવાય? યોગી જ કહેવાય. અને એ પ્રમાણે કોણ કરી શકે? નિયત માનસઃ, જેનું મન નિયત છે, સંયમમાં છે, નિયંત્રણમાં છે. અને મન નિયંત્રણમાં ત્યારે જ હોય જ્યારે આ અભ્યાસ સતત થતો રહે અને વિષય પ્રત્યે વૈરાગ્ય હોય. વિષય પ્રત્યેની એક જે દોડ હતી એ અટકી ગયેલી હોય. એના પ્રત્યેની લાલસા, ભોગ લાલસા જ્યારે ધીમે ધીમે નિવૃત્ત થાય તો મન પણ ધ્યાન કાલે નિવૃત્ત થાય. તો નિયત માનસઃ યોગી એવં સદા યોગમ યુંજન નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ. ભગવાન કહે છે શાંતિમ અધિગચ્છતિ, શાંતિને પામે છે. આ બાબત પણ આપણે અનેક વખત જોયેલી છે કે મનુષ્ય અંતે શું ઝંખે છે? શાંતિ ઝંખે છે. કંઈ પણ કરીને અંતે એ શું મેળવવા માગે છે? શાંતિ જ મેળવવા માગે છે. એ સ્વર્ગમાં જવા ઈચ્છે છે. શા માટે? એને શું લાગે છે? ત્યાં શાંતિ મળશે. ઘરમાં આવે છે. શા માટે? કઈ ઈચ્છાથી? ત્યાં શાંતિ મળશે. ઘરમાંથી બહાર નીકળે છે શેના કારણે? ત્યાં જઈશ તો પછી મને શાંતિ મળશે. જ્યાં પણ જે પણ વ્યવહાર કરે છે, જે પણ પામવા માટે પ્રયત્ન કરે છે, બધાની પાછળ એક જ ધ્યેય હોય છે, શાંતિ. અને આવી શાંતિનું જ બીજું નામ સુખ છે. આપણે જેને સુખ કહીએ છીએ, આવેગાત્મક સુખ, એ તો ક્ષણિક સુખ છે.
પણ જે પરમ સુખ શબ્દથી કે મોક્ષ શબ્દથી જેને કહેવામાં આવે છે એ સુખ અને શાંતિ બંને જાણે કે પર્યાય છે. તો અહીંયા કહેશે શાંતિમ અધિગચ્છતિ. આ પ્રમાણે સાધના કરવાથી, યોગ કરવાથી શાંતિને પામે છે. પણ કેવી શાંતિ? આમ તો રોજ રાત્રે સૂવું ત્યારે હું શું પામું છું? શાંતિને પામું છું. એટલે તો બધા સૂવા જાય છે ને, કેટલા હોંશે હોંશે પ્રેમથી બધા સૂવા જાય છે, બધું છોડી અને સૂવા માટે તૈયાર. શા માટે? ત્યાં શું અનુભવાય છે? શાંતિ અનુભવાય છે. પણ ઉઠતાની સાથે ફરી એ જ અશાંતિ. તો એ જે શાંતિ જે છે, શાંતિ પરાશાંતિ નથી. ભગવાન અહીંયા કહેશે કે કેવી શાંતિને પ્રાપ્ત કરીશ? નિર્વાણ પરમામ શાંતિમ. તું પરાશાંતિને પ્રાપ્ત કરીશ. ભગવાન શબ્દ વાપરે છે નિર્વાણ પરમામ. નિર્વાણ શબ્દ જે છે બે અર્થમાં વપરાય છે. મૂળ ધાતુ છે વા ધાતુ. સંસ્કૃતમાં દરેક શબ્દ એક મૂળ ધાતુ રૂટમાંથી આવેલો છે. વા ગતિગંધન યોહો. આ જે ધાતુ જે છે એ ગતિ અને ગંધના અર્થમાં વપરાય છે. તો નિર ઉપસર્ગ સાથે વા ધાતુ અને એમાંથી શબ્દ બન્યો નિર્વાણ. નિર્વાણ પરમામ શાંતિમ. એ એવી શાંતિને પ્રાપ્ત કરે છે કે જ્યાંથી ફરી એ શાંતિથી અલગ થતો નથી. નિત્ય શાંતિને પ્રાપ્ત કરે છે. પણ કઈ રીતે? ભગવાને આગળ નિર્વાણ શબ્દ વાપર્યો કે જે ગતિના અર્થમાં પણ વપરાય છે. શાસ્ત્ર કહેશે અશાંતિનું કારણ અનાત્મા કે દ્વૈત બુદ્ધિ છે, ભેદ બુદ્ધિ છે. અને એમાંથી જે બહાર નીકળી ગયો, દ્વૈતમાંથી, બંધનમાંથી જે બહાર નીકળી ગયો, એમાંથી જે નિર્ગત અને દ્વૈતમાંથી બહાર આવી જવું, એનો અર્થ શું? જગતમાં જ્યાં જશો ત્યાં શું રહેવાનું છે? દ્વૈત પ્રપંચ તો રહેવાનું જ છે. તો દ્વૈતથી બહાર આવી જવું, એમાંથી ગમન કરીને બહાર આવી જવું, એનો અર્થ છે જાણી લેવું કે આ દ્વૈત અનાત્મા સાથે મારો સંબંધ નથી. એ સંબંધ વિચ્છેદ એનાથી જ આ શાંતિ પ્રાપ્ત થાય છે. આગળ પણ ભગવાન લક્ષણ આપવાના છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. યોગ કોને કહેશે? દુઃખ સંયોગનો વિયોગ. દુઃખની સાથે જે સંબંધ થયેલો છે એનો વિયોગ કરાવવો, એ સંબંધનો વિચ્છેદ. અને સંબંધનો વિચ્છેદ પાછો કોઈ બીજી રીતે નહીં, સમજીને કે હકીકતમાં હું શુદ્ધ ચૈતન્ય આત્મા માત્ર છું, અસંગ છું. મારું ક્યારેય પણ આ શરીર ઇન્દ્રિયાદિ અનાત્મા જોડે કે નામ રૂપાત્મક જગત જોડે ક્યારેય પણ સંબંધ થયેલો નથી. તો આ જ્ઞાન, આ સમજદારી જે છે એ જ છે એમાંથી બહાર આવવું.
પણ આ જે સમજદારી કે આ જે વિવેક જે છે એ જીવનમાં હંમેશા ટકી રહે એના માટે આ ધ્યાન સાધના અનિવાર્ય બની રહેશે. બાકી તો થોડું વેદાંત શ્રવણ કરવાથી વ્યક્તિ જાણી લેશે આ શરીર હું નથી, ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ હું નથી, હું એનાથી અસંગ સાક્ષી ચૈતન્ય છું. જાણી તો લેશે પણ એ જ્ઞાનમાં સ્થિત થવાતું નથી, નિષ્ઠ થવાતું નથી. તો એ નિષ્ઠાને અર્થે ધ્યાન એ અનિવાર્ય સાધન છે. જેને નિધિધ્યાસન કહેવામાં આવે એ વેદાંતનું ધ્યાન છે. ધારણા, ધ્યાન, સમાધિ આ ત્રણને યોગ શાસ્ત્રમાં સંયમ શબ્દથી કહેવામાં આવે છે. અને એ સંયમાભ્યાસ ધારણા, ધ્યાન, સમાધિનો નિત્ય નિરંતર અભ્યાસ કરવાથી આ જ્ઞાન જે છે એ જ્ઞાન સ્થિર થાય, એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ભગવાન અહીંયા જે શાંતિરૂપી ફળની વાત કરે છે એ ફળ કોઈ જગતમાં પરિવર્તન લાવીને મેળવવાનું નથી. જગતમાં કંઈક બદલી નાખવું અને મને શાંતિ મળી જશે એવી શાંતિની અહીંયા વાત નથી. મનુષ્ય હંમેશા એ જ પ્રયત્ન કરે છે. શાંતિ મેળવવા માટે ક્યાં પ્રયત્ન કરે છે? એને થાય કે બહાર આટલું ઠીક કરી દઉં તો અંદર બધું શાંત થઈ જશે. પણ આ સંબંધ જ કેવો છે? ખોટો છે. બહાર બધું સરખું કરી દઉં તો અંદર મને શાંતિ થઈ જશે, આવું સંભવ નથી. હું બહાર કચરો વાળી નાખું તો અંદરનો રૂમ સાફ થઈ જશે, એવું સંભવ છે? અંદરનો રૂમ સાફ કરવા ક્યાં કચરો વાળવો પડે? અંદર જ વાળવો પડે. એમ અંદર શાંતિ મેળવવા માટે પરિવર્તન ક્યાં લાવવું પડે? અંદર લાવવું પડે. ત્યાં સમજદારીમાં પરિવર્તન લાવવું પડે. જગતને ઊંધા ચત્તું કરવાથી કે આપણા ઊંધા ચત્તા થવાથી એ શાંતિ પ્રાપ્ત ના થાય. આ શાંતિ વિવેક દ્વારા, સમજદારી દ્વારા અને સમજદારીમાં નિષ્ઠા દ્વારા પ્રાપ્ત થાય. અને એ જ્ઞાન કે સમજદારી મારા જ અંતરમાં ઉત્પન્ન કરવાની છે. અને જે શાંતિરૂપી ફળ જે છે એ મને મારા અંતરમાં જ પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે ભગવાન શબ્દ વાપરે છે મત સંસ્થામ શાંતિમ અધિગચ્છતિ. મત સંસ્થામ ભગવાન કહેશે મારામાં સંસ્થા સ્થિતા શાંતિમ, મારી જ સ્વરૂપભૂતા શાંતિને પ્રાપ્ત કરે છે. ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ શાંતિ એ જ એમનું સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ નિત્ય શાંત સ્વરૂપ છે. કારણ કે સ્વરૂપથી જ પ્રપંચોપશમ છે, જેમાં પ્રપંચનો ક્યારેય પણ સ્પર્શ નથી. એ આત્મ સ્વરૂપથી જે અભિન્ન એવી શાંતિ ભગવાન કહે છે મત સંસ્થામ શાંતિમ અધિગચ્છતિ, જે ભગવાનનું સ્વરૂપ જ છે. અને એ જ સ્વરૂપને સાધક આત્મભાવે પામે છે. તો ત્યારે એ શાંતિ એનું પોતાનું પણ સ્વરૂપ બની રહેશે. મત સંસ્થામ નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ. નિર્વાણ પરમામ, નિર્વાણ શબ્દનો અર્થ આપણે જોયો. બીજો અર્થ થાય છે નિર્વાણનો શાંત થઈ જવું.
શાંત થઈ જવું કોનું? ભગવાન જ્યારે અહીંયા ધ્યાન સાધનાની વાત કરે છે તો ત્યાં એનો અર્થ થાય ચિત્તનું, મનનું શાંત થઈ જવું. જ્યાં મન નિર્વાણને, શાંતિને પામે છે. આમ પણ જોઈએ તો સર્વ અશાંતિ મનના કારણે છે. એ મન જ જ્યારે તત્વમાં વિલીન થાય તો ત્યારે મન સ્વયં શું બની રહેશે? શાંતિરૂપ બની રહેશે. આગળ ભગવાન આ મનની સ્થિતિને સમજાવતા સમાધિ કાલે એને દીપકની, દીવાની ઉપમા આપે છે, પ્રકાશની ઉપમા આપે છે. તો જે ચિત્ત જ્યોતિ જે છે, ચિત્ત જ્યોતિનું આત્મ જ્યોતિમાં, પરમ જ્યોતિમાં વિલીનીકરણ, એ જ છે નિર્વાણ પરમામ શાંતિમ. જ્યારે પણ ભગવાન ગીતાજીમાં નિર્વાણ શબ્દ વાપરે તો એની સાથે બીજો પણ એક શબ્દ વાપરી દેશે. બ્રહ્મ નિર્વાણમ, આત્મ નિર્વાણમ. અહીંયા પણ કહેશે નિર્વાણ પરમામ શાંતિમ. એવું એટલા માટે કહેવામાં આવે છે, મહાપુરુષો અહીંયા વિચાર કરીને કહેશે કે માત્ર નિર્વાણ કે તો એ બૌદ્ધ મતનું શૂન્ય જે છે એ પ્રાપ્ત થઈ જાય. પણ અહીંયા જે પ્રાપ્ત થવાની છે એ શૂન્યતાને પ્રાપ્ત કરવાની નથી. અહીંયા તો શું છે તો કે ચિત્ત જ્યોતિ પરમ જ્યોતિમાં વિલીન થાય છે. બિંદુ સિંધુમાં મળી જાય છે. બિંદુ અભાવને પ્રાપ્ત કરતું નથી, પરંતુ બિંદુ સિંધુમાં મળે છે. અને હંમેશા એની જ ઝંખના હોય છે. કોઈ અભાવને પ્રાપ્ત કરવા ઝંખતું નથી, બલ્કિ પોતે જે છે એના કરતા વધારે મોટો કે વિશાળ થવા માટે જ ઈચ્છે. સંપૂર્ણ નષ્ટ થઈ જવું કોઈને પણ ગમે નહીં. એટલા માટે વેદાંત જે છે એ હંમેશા પૂર્ણતાને સામે રાખે છે. પૂર્ણ બ્રહ્મ, અને એનું ચિંતન કરતા કરતા મારું જે પરિચ્છિન્ન ચિત્ત, પરિચ્છિન્ન અહમ જે છે એ પૂર્ણ બ્રહ્મમાં વિલીન થાય છે. અને ત્યારે જ અહમ બ્રહ્માસ્મિ પૂર્ણોસ્મિ. તો દ્વૈતથી અલગ થઈ, દ્વૈતનો નિષેધ કરી 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 અને અંતે જે પણ અવશિષ્ટ રહે એમાં પછી કોઈ દ્વૈતગત પરિચ્છિન્નતા રહેતી નથી. જ્યારે હું નિશ્ચય કરું કે હું શરીર નથી, હું શરીર નથી, એનો અર્થ શું થયો? શરીરની 3.5 હાથની લંબાઈ, પહોળાઈ કે વજન જે છે એ મારું નથી. એ મારું નથી તો ચામડીથી બંધાયેલી દિવાલો મારી હોઈ શકે ખરી? એ પણ મારી નથી. એવી રીતે હું ઇન્દ્રિય નથી, હું પ્રાણ નથી, હું બુદ્ધિ નથી. આ જે અનાત્મગત જે પરિચ્છિન્નતા જે છે એ પરિચ્છિન્નતાને જેમ જેમ હું દૂર કરું એમ એમ હું મારી અપરિચ્છિન્નતા, અમર્યાદિતતાને હું સમજતો થઉં. અને અંતે એવી સ્થિતિ આવે કે જ્યાં કોઈ પણ પ્રકારની પરિચ્છિન્નતા રહેતી નથી. અંતે પરિચ્છિન્ન એવો અહમ મન જે છે એ પણ પરમ ચૈતન્ય બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. એને જ અહીંયા કહે છે નિર્વાણ પરમામ શાંતિમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ આખું નિર્વાણ ષટકમ જે છે એ આ દ્વૈત નિષેધ કરે છે. મનો બુદ્ધિ અહંકાર, હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી.
હું દેહ નથી, ઇન્દ્રિય નથી, ન ભૂમિ, ન રાપો, ન વાયુ, ન તેજઃ. આ બધાનો શું નિષેધ છે? તો હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો ત્યાં શૂન્યત્વને કોઈ સંભાવના નથી. શૂન્ય, અભાવાત્મક શૂન્ય એ ક્યારેય પણ કહી શકાય નહીં. તો અહીંયા તો જે છે તે પૂર્ણતા છે. અહમસ્મિ પરમ બ્રહ્મ, અને એ પરમ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ હું પોતે છું. તો મારો પરિચ્છિન્ન અહમ છૂટી અને પૂર્ણ બ્રહ્મમાં વિલીન થાય, એ જ આ જ્ઞાન છે, જ્ઞાન નિષ્ઠા છે, એ જ બ્રાહ્મી સ્થિતિ છે. અને એનું જ ફળ ભગવાન અહીંયા બતાવી રહ્યા છે. નિર્વાણ પરમામ શાંતિમ. ભગવાન કહેશે અધિગચ્છતિ. અધિગચ્છતિનો અર્થ એક મહાત્મા કહેશે અધિકાર પૂર્વકમ ગચ્છતિ. કહેશે આવો જે યોગી જે છે એનો આ શાંતિ ઉપર પૂર્ણ અધિકાર છે. અધિકાર પૂર્વક એને પામે છે. આ ફળ કોણ પામી શકે છે? આવો યોગી જ પામી શકે છે. તો અધિકાર પૂર્વકમ ગચ્છતિ, એ શાંતિ ઉપર તો એનો અધિકાર આવી ગયો. અને જેના ઉપર તમારો અધિકાર હોય એ કેવું હોય? નિત્ય હોય. પછી એ શાંતિ કેવી છે? નિત્ય છે. સૂતા તો સુષુપ્તિમાં એ શાંતિ છે, જાગ્યા પછી પણ એ જ શાંતિ છે. વ્યવહાર કરતી વખતે પણ એ જ શાંતિ છે. ધ્યાનમાં બેઠા તો એ જ શાંતિ છે. જે કંઈ પણ કાર્ય કરો ન કરો, સર્વત્ર એ શું છે? સમાન રૂપે શાંતિ છે. સમાધિ વ્યુત્થાન પછી એવા ભેદ રહેતા નથી. સમાધિ કાલે શાંતિ, વ્યુત્થાન કાલે અશાંતિ, એવા ભેદ રહેતા નથી. બલકે આવી નિષ્ઠાને પ્રાપ્ત થયેલા યોગીને માટે સમાધિ અવસ્થા, વ્યુત્થાન અવસ્થા, એવા અવસ્થા ભેદ પણ રહેતા નથી. એ પોતાને આ ઉપાધિથી તદ્દન અસંગ સમજે છે. પ્રારબ્ધવશ જે વ્યવહાર છે આ શરીરાદિથી થતા રહેશે. પોતે એનાથી ક્યારેય પણ સંબંધ કે લેપાયમાન થતો નથી. અને માટે શરીર બેસે કે ઉઠે, એ વ્યવહાર કરે કે સૂઈ જાય, અંતઃકરણ જાગ્રત રહે કે અંતઃકરણ સુષુપ્તિમાં લીન થઈ ગયું, એનાથી એને કંઈ ફેર પડતો નથી. અને પરિણામે આ જે શાંતિ જે છે એને પરા શાંતિ કહેવામાં આવે છે, કે જે નિત્ય શાંતિ છે. પછી એ શાંતિ ક્યારેય પણ યોગીને છોડીને જતી નથી. બલકે એ શાંતિને જ એણે પોતાના સ્વરૂપ તરીકે ઓળખી લીધેલ છે. હું અને મારાથી શાંતિ બીજી કંઈક જુદી એ પ્રમાણે સમજતો નથી. બલકે એ સમજે છે તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ શાંતોહમ. હું સ્વયં એ શાંત સ્વરૂપ છું, કે જે શાંતિ નિત્ય શાંતિ છે. તો આવી મત સંસ્થામ નિર્વાણ પરમામ શાંતિમ અધિગચ્છતિ. આ ફળ ભગવાને દર્શાવી દીધું. ફરી ભગવાન મુખ્ય વિષય પર આવી જાય છે. જે યોગના સંદર્ભની સૂચનાઓ ભગવાન આપી રહેલા હતા, કેવી રીતે યોગ સાધવો જોઈએ, કેવી રીતે આ સાધના કરવી જોઈએ, એના અનુસંધાનમાં હજુ આગળ બીજા સૂચનો ભગવાન કરે છે 16મા શ્લોકમાં. નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાन्तમનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ
જાગ્રતો નૈવ ચાર્જુન આહાર અને વિહારના સંદર્ભમાં ભગવાન અહીંયા સૂચના આપે છે. બે શ્લોક છે, આ શ્લોક અને એના પછીનો શ્લોક. આ શ્લોકમાં ભગવાન બતાવે છે કે કોણ આ યોગ સાધના કરી શકતો નથી, અને પછીના શ્લોકમાં ભગવાન દર્શાવવાના છે કે કોના માટે આ યોગ સાધના છે અને ઉપકારક નીવડે છે. તો સર્વપ્રથમ કોણ નથી કરી શકતો અથવા તો કેના માટે આ યોગ સાધના ઉપકારક નથી નીવડતી એને કહેશે ન અતિ અશ્નતઃ યોગ અસ્તિ. અતિ અશ્નતઃ યોગ ન અસ્તિ. ભગવાન કહેશે એના માટે યોગ નથી. કોના માટે? અતિ અશ્નતઃ, જે બહુ ખાતો હોય, જેને ખાવધરો કે ને ગુજરાતીમાં, એના માટે યોગ ન અસ્તિ. તો કોના માટે? ઉપવાસી જીવો માટે. ભગવાન કહેશે ન ચ એકાંતમ અનશ્નતઃ, જે સંપૂર્ણ અનશન કરે છે, ઉપવાસો કરે છે, એના માટે પણ યોગ ન અસ્તિ. ન ચ અતિ સ્વપ્નશીલસ્ય. સ્વપ્ન શબ્દનો અર્થ અહીંયા થાય છે નિદ્રા. ઊંઘણસી માટે યોગ નથી. અતિ સ્વપ્નશીલસ્ય, જે અતિ નિદ્રા, જ્યારે કહો ત્યારે સુવા માટે તૈયાર, તો એના માટે આ યોગ નથી. એમ ઘણા બધા એવા હોય ને, જ્યારે કહો ત્યારે એને ઊંઘ આવી જાય, ગમે ત્યાં ગમે તે અવસ્થામાં ગમે તે સમયે ઊંઘ આવી જાય. એ પછી ધ્યાન કરે ત્યારે ઊંઘ ના આવે એવું બને ખરું? એ જરૂર ઊંઘી જવાનું. તો અતિ સ્વપ્નશીલસ્ય યોગ નાસ્તિ, એના માટે યોગ નથી. તો જે ઉજાગરો કરે એના માટે જાગ્રત અપી નૈવ, જે હંમેશા જાગતો રહે, ઉજાગરા કરતો રહે, એના માટે પણ હે અર્જુન યોગ ન અસ્તિ, એના માટે યોગ નથી. યોગ નથી એનો અર્થ એને આ યોગ સાધના ઉપકારક નીવડતી નથી. પહેલા તો એ કરી શકવાનો નહીં, અને કદાચ કરે તો પણ એ યોગ્ય રીતે તો થવાની નહીં, માટે ઉપકારક પણ નીવડવાની નહીં. તો સર્વપ્રથમ ભગવાન કહેશે અતિ અશ્નતઃ યોગ ન અસ્તિ. આપણે એક સૂત્ર જાણીએ છીએ, અતિ સર્વત્ર વર્જયેત. જ્યાં પણ અતિ ત્યાં ગતિ નહીં. બરાબર ને? જ્યાં પણ અતિ આવી ત્યાં ગતિ નહીં. તો આજે સાધના જે છે એમાં હંમેશા વિવેક રાખવો પડે છે. આપણે જ્ઞાન યજ્ઞ વખતે જોયેલું હતું કે મનુષ્યને હંમેશા એક છેડા પર જઈને ઊભા રહેવાની આદત છે. કોઈ એક છેડો એને પસંદ પડે છે, અને છેડાનો અર્થ જ છે અતિ. શા માટે? એ અતિના કારણે એનું અભિમાન પોષાય છે, એને લઈને કંઈક અભિમાન કરી શકે. જે વ્રત ઉપવાસ ખૂબ ભૂખ્યો રહેતો હોય એને લઈને કંઈ અભિમાન કરે. જે બહુ ખાવાનો શોખીન હોય ને ખાતો રહેતો હોય એને લઈને અભિમાન કરે.
પણ જે વચ્ચે હોય એ શું કરે? એને અભિમાન કરવા પણ કંઈ રહેતું નથી. જે બહુ ઉજાગરા કરી શકે, અભિમાન કરી શકે, હું તો 4 દિવસ સુધી ના સૂવું તો મને તો કઈ તકલીફ ના થાય. અને જે બહુ સૂતો હોય એ પણ પોતાની બડાસ મારી શકે, આપણને તો ભાઈ સૂવા જોઈએ આટલા કલાક, ના જ ચાલે. પણ જે માત્રામાં ઊંઘ લેતો હોય એ શું અભિમાન કરે? એના માટે અભિમાનનું કોઈ સ્થળ રહેતું નથી. તો મનુષ્ય હંમેશા અભિમાન કરવા માગે છે, અને અભિમાનના માટે એ ક્યાંક ને કોઈક અતિ ઉપર જઈને ઊભો રહે. ભગવાન કહેશે કોઈ પણ છેડા પર જઈ અને રહેવાથી યોગ થઈ શકતો નથી. ન અતિ અશ્નતઃ, ખૂબ વધારે ખાવું એ યોગમાં પ્રતિબંધ છે. વધારે ખાવાથી શું થવાનું? ઊંઘ તો આવે છે, એ તો તાત્કાલિક ફળ છે. વધારે ખાવાથી તરત જ ઇન્સ્ટન્ટ શું ફળ મળે? ઊંઘ આવે. પણ ધીમે ધીમે વધારે ખાવાથી આ પણ વધતું જાય, અને એ વધે તો પછી આસન મારીને બેસવામાં તકલીફ થાય, સીધા બેસાય નહીં, કેટલી બધી તકલીફ થાય. વજન તો વધે જ ને ભાઈ, બિચારા પગ પણ શું કરે? તો આ બધી તકલીફ થાય. પરિણામે જે યોગ સાધના જે છે એ કરવી સંભવ ના બને. એટલું જ નહીં, ખાવદરા થવાથી મન પણ શેમાં રહેવાનું? એ થાય કે આટલું ખાઈને પછી ધ્યાન કરવા બેસું, અને ધ્યાન કરે ત્યારે વિચાર શું કરે? ધ્યાન પૂરું થયા પછી આ ખાઈશ. બરાબર, પહેલેથી તૈયાર કરીને રાખે કે કલાક 1.5 કલાક પછી આ ખાવાનું છે. તો અતિ અશ્નતઃ, જેની ખાવામાં બુદ્ધિ છે, વધારે પડતું જે ખાય છે, એના માટે યોગ સાધના સંભવ નથી. અત્યાહાર પ્રયાસશ્ચ, આ બધા યોગમાં વિઘ્ન છે. અતિ આહાર એ વિઘ્ન છે. અતિ પ્રયાસ, ઘણા બધા કામ કરવા, ખૂબ શ્રમ કરવો, એ પણ એક પ્રકારનું વિઘ્ન છે. પ્રજલ્પ, પ્રજલ્પ બહુ વધારે બકબક કરવું, એ પણ વિઘ્ન છે. અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમગ્રહ, ક્યારેક કોઈક એવા નિયમ લઈ લીધા હોય કે જેનું પાલન કરવા માટે સાધના છોડવી પડે. ઘણી વખત સાધક આવેશમાં આવી અને એવા નિયમો ગ્રહણ કરી લેતો હોય છે, અને પરિણામે એ નિયમ પાલન કરવામાં જે સાધના જે છે એ છૂટી જતી હોય. તો એવો અવિવેક ક્યારેય થવો નહીં જોઈએ. નિયમ અંતે આ સાધના માટે જ, હું જે સાધન ભજન કરી રહ્યો છું, જે ધ્યેયને સામે રાખીને ચાલી રહેલું છું, એના માટે નિયમ ગ્રહણ કરેલો છે. નહીં કે એ નિયમને માટે થઈ અને મારે એનાથી દૂર જવું પડે. જો એ દૂર જવું પડે તો એ નિયમ પણ સાધનામાં કેવો બની રહેશે? બાધક બની રહે. હું નિયમ ગ્રહણ કરું કે આટલા ઉપવાસ કરવાના, અને ઉપવાસ કરું ને બીજે દિવસે બુદ્ધિ ચાલે નહીં, શરીર ચાલે નહીં, તો ધ્યાન ક્યાંથી થવાનું? હું ઉપવાસનો નિયમ કરું અને પછી એકાદશીએ 11 પકવાન ફલાહાર બનાવીને ખાઉં, તો બીજે દિવસે પછી દ્વાદશીએ મારા રામ રામ જ થાય, બીજું થાય શું? ધ્યાન થાય નહીં. તો આ જે બધા નિયમો જે છે, નિયમને પણ બહુ સંભાળી અને ગ્રહણ કરવાના હોય. જેનું જીવન તામસિક જીવન છે, એને જરૂર નિયમો ગ્રહણ કરી અને એમાંથી ધીમે ધીમે બહાર આવવાનું હોય. ઇન્દ્રિયો ઉપર સંયમ ધારણ કરવા માટે જીવનમાં કેટલાક નિયમો ધારણ કરીએ, કંઈ ખોટું નહીં, પણ હંમેશા વિવેક રાખવો પડે કે નિયમ પાલનની ચિંતામાં મારે મારું મુખ્ય ધ્યેય તો છોડવું પડતું નથી. તો એને હંમેશા જ્યાં સામે રાખવું પડે. તો આચાર્યો જ કહે છે, નિયમગ્રહ એ આ સાધનામાં એક પ્રકારનું વિઘ્ન છે. એનો અર્થ નહીં આપણે જીવનમાં કોઈ નિયમ નહીં, બસ સ્વતંત્ર બની રહો, સ્વચ્છંદ બની રહો. કેમ? સત્સંગમાં આજે એવું જ કીધેલું છે. એવું મહેરબાની કરીને અર્થ કરવો નહીં. જરૂર પોતાના જીવનને સંયમમાં રાખો, નિયમન રાખો, બધું જ રાખો, પણ મુખ્ય કહેવાનો અર્થ છે
કે એવા જડતા ભરેલા નિયમો ન રાખો કે જેના પરિણામે આ મુખ્ય ધ્યેય જે છે એ જ છૂટી જાય. એવા નિયમ ન રાખો કે જેથી શરીર બગડે, વધારે શ્રમ પડે અને ધ્યાન જપ છૂટી જાય. એવા નિયમ જીવનમાં નહીં હોવા જોઈએ. બાકી તમે કહો કે હવે તો જપ કરવાનો નિયમ શું કરવા? નિયમ ગ્રહ શું છે? પ્રતિબંધ છે. ધ્યાન કરવાનો નિયમ નહીં લેવાનો. શા માટે? તો બધેથી નિયમ છોડીને બધું કરશો તો અંતે ફરી પાછા ક્યાં જવાના? પતનમાં. તો વિવેક કરવાનો, જે આવશ્યક છે એટલા નિયમો હું ગ્રહણ કરું. અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલ્પ નિયમગ્રહ. પ્રજલ્પનો અર્થ છે વધારે બોલબોલ કરવું, બકબક કરવું. માણસ જેટલું વધારે બોલે એટલું એનું મન અશાંત થાય છે. બધો જ જે બકવાસ જે છે એ મન ઉપર કોઈને કોઈ છાપ તો છોડી જ દેશે. એટલા માટે વાણીના મૌનનું પણ મહત્વ છે. જરૂર અંતે તો મનનું મૌન જ છે, પણ એની શરૂઆત ક્યાંથી કરવી પડે? વાણીના મૌનથી કરવું પડે. નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ. ભગવાન શંકરાચાર્યજી સાધકને બહુ પ્રેમથી આ સૂચન કરે છે. વૃથા વાક્યમ ન સમુચ્ચાર્યતામ. ખોટા ખોટા વાક્યો બોલવા નહીં, ઉચ્ચારણ કરવું નહીં. ઉપનિષદ મુંડકોપનિષદ કહેશે અન્યા વાચો વિમુંચથ. બીજી બધી વાણીનો ત્યાગ કરો. બીજી વાણીનો અર્થ છે અનાત્મ વિષયક જે વ્યર્થ વાણી જે છે એનો ત્યાગ કરો. વ્યવહાર જરૂરી છે, જેટલું જરૂરી છે એટલું બોલો. જેટલું નિરર્થક બોલાતું હોય એને ધીમે ધીમે છોડતા જવાનું. તો પ્રજલ્પ વધારે પડતું બોલવું એ પણ વિઘ્ન છે. નિયમગ્રહ એ પણ વિઘ્ન છે. આગળ કહેશે જનસંગશ્ચ. જનસંગ વધારે પડતો સંબંધ. કારણ કે જેટલા સંબંધ એટલા ફરી પાછા નિભાવવાના પણ રહે ને. એ આપણા ઘરે આવે તો આપણે પણ એના ઘરે જવું જોઈએ. તો એવા કેટલા રાખશો? જેટલા રાખશો એટલા નિભાવવા પડે. તો વધારે પડતો જનસંગ, લોકોની સાથે બોલવું, હળવું મળવું, સ્નેહથી રહેવું એની ના નથી. પરંતુ જો હું એકલો રહી જ ન શકું, હંમેશા મને કોઈની ને કોઈની જરૂરિયાત જ હોય, તો એ વ્યક્તિ ધ્યાન જપ કરી ક્યાંથી શકે? તો બને ત્યાં સુધી હું પોતાની જાત સાથે રહું તો આ યોગ સાધનામાં સરળતા રહે. જનસંગશ્ચ લૌલ્યમ ચ. લૌલ્યમનો અર્થ છે ચંચળતા. ષડભિર યોગો વિનશ્યતિ. કે છે આ 6 થી યોગ જે છે એ વિનશ્યતિ, નાશ પામે છે. નાશ પામે છે એનો અર્થ યોગ સાધના સંભવ બનતી નથી. તો સર્વપ્રથમ કહેલું છે અત્યાહાર, અતિ આહાર. એટલા માટે ભગવાન આગળ પણ દર્શાવવાના છે. માત્ર આહારમાં અતિપણું નહીં, પરંતુ આહારનો પ્રકાર પણ મારી સાધના ઉપર અસર કરે છે. કટ્વમ લવણાત્યુષ્ણ, એ બધી બાબતો ભગવાન આગળ 17મા અધ્યાયમાં બતાવવાના છે. તો આહારની માત્રા પ્રમાણ જ નહીં, પરંતુ આહારનો પ્રકાર જે છે એ પણ મહત્વનો છે. વધારે પડતું મસાલેદાર, વધારે પડતું ગરિષ્ઠ અન્ન જે છે, ભારે અન્ન જે છે એ પણ યોગ સાધના કરવા દેતું નથી. ભારે અન્ન ખાય થાળી ભરીને તો 12 વાગે ખાય તો પછી ક્યાં સુધી સૂતા રહેવું પડે? 3-4 તો ગરમીમાં આરામથી વાગી જાય. કારણ કે આમે બહાર નીકળવાનું નહીં, તો અંદર ને અંદર રહેવાનું, તો આરામથી ઊંઘ આવી જાય. તો ખાધા પછી ઊંઘવાનું, અને ઊંઘ્યા પછી પાછું શેનું ચિંતન થાય? હવે તો ચા પીવાની. ઉઠીને તરત ચા જોઈએ,
અને સાવ ચા તો ભાવે નહીં, સાથે 1-2 બિસ્કિટ પણ, 4 વાગે થોડો નાસ્તો, અને એ પતે ને થોડું આમ તેમ ફર્યા કર્યા ત્યાં સાંજે જમવાનું, જમ્યા પછી ફરી પાછું ઊંઘવાનું. સવારે ઉઠતા હવે ચા યાદ આવે, ફરી નાસ્તો યાદ આવે. તો આ જીવનની ઘટમાળ કેવી છે? મહત્વ શેનું રહેશે? જો એ જ માત્ર મહત્વ હોય તો યોગ સાધના મહત્વની બને નહીં, અને જ્યાં સુધી એને પ્રાયોરિટી ના મળે ત્યાં સુધી એમાં નિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે નહીં. તો ભોજનની માત્રા પરિમિત માત્રા હોય, એનું પ્રમાણની સાથે એનો પ્રકાર પણ જોવાનો હોય કે કેવા પ્રકારનું અન્ન મારા શરીરને અનુકૂળ છે. તો અતિ અન્ન જે છે એ બુદ્ધિને બુઠ્ઠી કરી દેશે, બંધ કરી દેશે. કારણ કે પછી બધું લોહી ક્યાં જોઈએ? બધી શક્તિ તો બધું પેટ ખેંચી જાય, કારણ કે એને જરૂર છે, બધું પચાવવાનું છે. બધો ફોર્સ ક્યાં લગાવવો પડે? ઇમરજન્સી આવી પડે છે ને, ઇમરજન્સીમાં બધો ફોર્સ ક્યાં લગાવવો પડે? સ્ટમક બધું માગી લે, પછી ઉપર કંઈ પહોંચે નહીં. તો એ જે બુદ્ધિ જે છે એટલા માટે જ બુઠ્ઠી થઈ જાય છે, પછી બુદ્ધિ ચાલે નહીં, એ પછી ઊંઘાડી દે. તો આવી રીતે અતિ ભોજન જે છે એ યોગમાં બહુ જ વિઘ્ન બને છે. માટે આગળ ભગવાન કહેવાના જ છે યુક્તાહાર, અતિ આહાર નહીં પરંતુ યુક્તાહાર. તો ન અતિ અશ્નતઃ યોગ અસ્તિ, ન એકાંતેન અનશ્નતઃ. સાવ નહીં ખાવાથી પણ યોગ થવાનો નહીં. સાધક આવેશમાં આવી અને તરત જ બીજા છેડે પહોંચી જતો હોય, હવે હું શું કરીશ? ઉપવાસ કરું. કેમ ઉપવાસ કરું? તો પછી ધ્યાન ભજન બરાબર થાય. એક જ દિવસ થાય, બીજે દિવસે ચક્કર આવશે, અને ચક્કર આવે ને ખબર પડે કે આ ના ખાવાથી થયું, તો એ પાછું કેટલું ખાઈ લેવાનો? 2 દિવસનો કોટા ભેગો. તો એવી રીતે સાધના થાય નહીં. એક દિવસ ભૂખ્યા રહો અને બીજે દિવસે ડબલ ખાવ, ફરી ભૂખ્યા રહો, ડબલ ખાવ, એવી રીતે ના થાય. ન એકાંતેન અનશ્નતઃ, ન ખાવાથી પણ થતું નથી. ગાડીમાં પણ પેટ્રોલ પૂરવું પડે છે ને, તો આ ગાડીમાં પણ શું પૂરવું પડે? પેટ્રોલ પૂરવું પડે. આ ધર્મ સાધન છે, એને સંભાળવું પડે. ભગવાન આગળ 17મા અધ્યાયમાં કહેવાના છે કર્ષયંત શરીરસ્થમ મામ. જે ઉપવાસ કરે છે, જે એકદમ જ આ પ્રમાણે કષ્ટપૂર્વક આ જે કરે છે, તો એ હકીકતમાં અંદર બેઠેલા મને કષ્ટ આપે છે. તો અત્યંત ભૂખ્યા રહેવું, ભૂખમરો, એ પણ સાધના નથી. અત્યંત ખાવું એ પણ સાધનાનું અંગ નથી. આગળ ભગવાન કહેશે ન અતિ સ્વપ્નશીલસ્ય, વધારે પડતી ઊંઘવાની આદત. મનને જે આદત પડેલી છે એ આદત ધ્યાન કાલે પણ કામ કરવાની. ગમે ત્યાં ઊંઘવાની આદત પડી જાય, જ્યારે ઈચ્છા થાય ત્યારે જો મન ઊંઘી જતું હોય, આમ તો કહેવાય કે બહુ સારું કહેવાય. જેવા બેઠા જેવા પડ્યા, ઊંઘવાનું નક્કી કર્યું તો તરત જ ઊંઘી ગયા. નક્કી પણ ના કરવું પડે, જેવી અનુકૂળતા પ્રાપ્ત થઈ કે તરત જ ઊંઘ આવી જાય. ઘણા બધા એવા હોય જેને એ જ મિનિટે ઊંઘ આવી જાય. એક દ્રષ્ટિએ જોઈએ તો બહુ સારું કહેવાય, પુણ્યનું ફલ કહેવાય. જ્યારે પણ આ પ્રમાણે અનુકૂળતા હોય, ઊંઘ આવે, પુણ્યનું ફળ કહેવાય. પણ એ જ બાબત જો જપ કરતી વખતે, ધ્યાન કરતી વખતે જો ઊંઘ આવી જાય તો એ પાપનું ફળ છે, એ પણ સમજી લેવાનું. એટલા માટે મનને જાગ્રત રાખતા શીખવાનું છે. જ્યારે ઊંઘવાનું હોય ત્યારે ઊંઘું, યોગ્ય ઊંઘ આપણે લઈએ એની ના નહીં, પણ વધારે પડતી જે ઊંઘવાની આદત જે છે એ મારા મનને તામસિક બનાવે છે, એક પ્રકારની તામસિકતા છે. અને યોગ સાધના અંતરની સત્વ અવસ્થામાં, સાત્વિક અવસ્થામાં સંભવ બને છે. તો ઊંઘવામાં પણ ભગવાન કહેશે વધારે પડતી ઊંઘ યોગ્ય નથી. તો શું કરું? જાગરણ કરું. જાગવાથી પણ નહીં થાય. નચ એકાંતેન જાગ્રત, જે બહુ ઉજાગરા કરતો રહે એનાથી પણ આ યોગ સંભવ નથી. શરીરને આરામ પણ જરૂરી છે.
શરીરને મનને બંનેને આરામ મળવો જોઈએ. દિવસભરનો પરિશ્રમ જે છે એ પરિશ્રમથી એનાથી લાગેલી જે થાક છે, શ્રાંતિ જે છે, એનાથી મુક્ત થવા માટે બંનેને આરામની પણ જરૂર છે. તો ઉજાગરા કરવાથી પણ આ યોગ સિદ્ધ થતો નથી. તો શું કરવાનું? ભગવાન આગળના શ્લોકમાં કહે છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આના માટે જ યોગ દુઃખ દૂર કરનારો નીવડેશ. તો એ અહીંયા જે બતાવ્યું એનાથી આગળ કોના માટે યોગ છે, કોના માટે યોગ સિદ્ધિપ્રદ છે, એનું નિરૂપણ આ શ્લોકમાં છે. ખાલી શ્લોક વાંચીશું આપણે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.